મિત્રો, કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી કરી રહી છે, જેમાં 5 કરોડથી વધારે રેશન કાર્ડ રદ કરવામાં આવે છે. ક્યાંક તમારું નામ પણ નથી ને? ચેક કરી લેજો મિત્રો. જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવે છે. આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશન પ્રયાસોથી કુલ 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સિસ્ટમમાં સુધારો કરી આધાર દ્વારા અને ઇલેક્ટ્રોનિક રીતે ઈ-કેવાયસી સિસ્ટમથી વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાદ્ય મંત્રાલય નિવેદન અનુસાર આ સુધારો કરીને નકલીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી પહોંચવામાં સરળતા મળી છે. લગભગ તમામ 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલ થઈ ગયા છે. તેમાંથી 99.8% આધાર સાથે જોડાયેલા છે અને 98.7% લાભાર્થીની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં વ્યાજબી ભાવની દુકાનો પર 5.33 લાખ ઈપીઓએસ સાધનો લગાવવામાં આવે છે, જેના દ્વારા અનાજના વિતરણ દરમિયાન આધાર દ્વારા વેરિફિકેશન સાથે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે યોગ્ય વ્યક્તિને રાશનનું વિતરણ કરવામાં આવે છે. આજે કુલ અનાજમાંથી લગભગ 98% વિતરણનું આધાર વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી મોટા લાભાર્થીઓને દૂર કરવામાં અને બ્લેક માર્કેટિંગ ઘટાડવામાં મદદરૂપ મળી રહ્યું છે.